એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માને 5 વર્ષની સજાની જાહેરાત કરાઈ છે। સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના કેસમાં તેમને સજા ફટકારવામાં આવી છે। સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે કોર્ટે દોષિત ઠેરવ્યા। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, આઈએએસ પ્રદીપ શર્મા સામે જે પ્રકારે કેસ ચાલી રહ્યા હતા અને આજે મંજૂર બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે અને પ્રદીપ શર્માને જે વકીલના કેસ છે તેમાં દોષિત સાબિત કરવામાં આવ્યા છે, દોષિત કરાર આપવામાં આવ્યો છે અને ત્યારબાદ જે તેમના તરફથી ક્વોન્ટમ માંગવામાં આવ્યું હતું તેમના તરફથી યોગ્ય રજૂઆતો છે તે સજાને લઈને કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટ દ્વારા જે યોગ્ય સમય છે તે લેવામાં આવ્યો હતો। ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે કોર્ટ તરફથી સજા સંભળવામાં આવી છે, જેમાં જે એસીબીની કલમ 13/2 છે તેમાં 5 વર્ષ અને 50,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત એસીબીની કલમ 11 છે જેમાં 3 વર્ષ અને 25,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। એટલે કે પ્રદીપ શર્માને સામે જે કેસ ચાલી રહ્યો હતો તેમાં આજે જે કેસમાં ચુકાદો આવ્યો છે તેમાં મહત્તમ 5 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી છે અને જો આ દંડમાં જે દંડ ફટકારવામાં આવે છે તે ન ભરે તો વધુ 1 માસ સાદી જે સજા છે કેદની તે ફરમાવવામાં આવે તે પ્રકારનો હુકમ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। લાંબા સમયથી જે કેસ છે તે ચાલી રહ્યો હતો જેમાં જમીન સંબંધિત જે વાત છે તે સામે આવી રહી હતી અને ત્યારબાદ જે સરકારી અધિકારી હોવા છતાં પણ જે પોતાના અંગત સ્વાર્થ માટે અને પરિવારને ફાયદો કરાવવા માટે જે કામ કરવામાં આવ્યું હતું તેમાં તેમને દોષિત કરાર આપ્યા બાદ હવે કોર્ટ દ્વારા તેમને સજા છે તે સંભળવામાં આવી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો પૂર્વ આઈએએસને 5 વર્ષની સજા, સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા માટેના કેસમાં તેમને સજા ફટકારવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અન્ય કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ સત્તાનો દુરુપયોગ કરવાના કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। 5 વર્ષની સજા જાહેર કરાઈ છે। કલમ 11 અંતર્ગત 3 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારાયો છે।